षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। સરસ મજાનો આધ્યાત્મિક પાઠ ન બદલ કર ભી બદલના. નિત્ય અને અનિત્ય વસ્તુ સ્વભાવના ધર્મ છે. દ્રવ્ય સ્વભાવે નિત્યપણું, પર્યાય સ્વભાવે અનિત્યપણું. નિત્યાનિત્યાત્મક અનેકાંતમય વસ્તુ સ્વભાવ. વસ્તુ સ્વાતંત્ર્યનો, વસ્તુ સ્વભાવનો અપૂર્વ સિદ્ધાંત છે. મેરી ભાવના એક નાનકડો પાઠ. આપણે ઘણીવાર એના ઉપર સ્વાધ્યાય પણ લીધેલા છે. એમાં એક બહુ સરસ વાત આવે છે, કાવ્ય પાઠ પૂરો થાય સાવ છેલ્લે, વસ્તુ સ્વરૂપ વિચાર ખુશી સે સબ દુઃખ સંકટ સહા કરે. વસ્તુ સ્વરૂપનો વિચાર કરીને, તત્વ વિચાર, તત્વચિંતન, તત્વ ભાવના, તત્વનું નિત્ય સ્મરણ કરીને પોતાની ચિત્તની વેદી પર તત્વને હંમેશને માટે વિરાજમાન કરીને જીવ શાંત, નિરાકુળ, સાતા અનુભવી શકે છે. દેહનું જેવું પરિણમન થવું હોય તેવું થાવ, સંયોગોનું પરિણમન જેવું થવું હોય તેવું થાવ, ઉદયની વિચિત્રતા એને જેમ પરિણમવું હોય તેવું પરિણમે. દેહથી જુદો, સંયોગોથી જુદો અને ઉદયથી નિત્ય જુદો એવો મારો સહજ જ્ઞાયક સ્વભાવ ભાવ, આત્મભાવ, અધ્યાત્મ ભાવ. જગત માત્રથી દૃષ્ટિને હટાવીને, સંયોગો માત્રથી અળગા થઈને, વિકલ્પ માત્રથી જુદા પડીને, પરલક્ષી પરિણામો તરફથી દૃષ્ટિ હટાવીને એકમાત્ર સ્વરૂપ અને સ્વભાવ ભાવે, આત્મભાવે પરિણમન કરવું, એનું નામ અધ્યાત્મ છે. એનું નામ આધ્યાત્મિક જીવન છે. એવી ક્રાંતિ આધ્યાત્મિક ક્રાંતિ છે. એવું જીવન જ આધ્યાત્મિક જીવન છે. એટલે માટે આ ના બદલ કર બદલના, પર્યાય પરિણમન અસંખ્યાત પ્રકારે થાય. અરે અનંતા ગુણો છે,
અનંતા ગુણો એકો એક ગુણ પરિણમનશીલ. એક સમયની પર્યાય, પણ એક સમયની પર્યાયમાં અનંતી પર્યાય. શું સમજાણું? પર્યાય એક સમયવર્તી, પણ એક સમયવર્તી પર્યાયમાં એક સમયવર્તી પર્યાયના કાળે એક જ ગુણની પર્યાય થોડીક છે. અનંત 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 ગુણો છે ને. તો અનંત 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 ગુણોની અનંતી પર્યાયો એક સમયમાં. પર્યાય એક સમયની, પર્યાય માત્ર એક સમયની એ વસ્તુ જુદી, અને એક સમયમાં પર્યાય કેટલી? તો અનંત. અને અનંતે અનંત બધી પર્યાયો સ્વતંત્ર અને સ્વાધીન. ન એમાં દ્રવ્ય કાંઈ ફેરફાર કરી શકે, ન ગુણ કાંઈ ફેરફાર કરી શકે, ન આગળની ન પાછળની પર્યાય કાંઈ ફેરફાર કરી શકે. પરદ્રવ્ય તો બહુ દૂર રહ્યો. આવું આ સ્વતંત્રતાનો શંખનાદ, આને કહેવાય સ્વતંત્રતાનો ઢંઢેરો. આવો વસ્તુ સ્વરૂપ, એનું ચિંતન નહીં બદલ કર બદલના એ પાઠમાં છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં નથી. અરે સંવર અધિકાર સમય સારની શરૂઆતની જે ગાથાઓ છે 181, 82 અને 83, એ ગાથાઓમાં તર્ક જ આવો આપ્યો છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું છે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું થઈ શકે નહીં. એટલે જેનું તેનું દ્રવ્ય જેના તેના દ્રવ્યમાં. એટલે જ્ઞાનમાં, ઉપયોગમાં, ઉપયોગ ક્રોધાદિમાં નહીં, ક્રોધાદિ ઉપયોગમાં નહીં. આધારાધેય સંબંધ ક્રોધનું ક્રોધમાં, રાગનું રાગમાં, જ્ઞાનનું જ્ઞાનમાં. બહુ અદ્ભુત ભેદ જ્ઞાન છે. અને એને એ વસ્તુ સ્વરૂપના આવા ચિંતનને ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગ નહીં ક્રોધાદિમાં. ક્રોધાદિ પણ ક્રોધાદિમાં, ક્રોધાદિ નહીં ઉપયોગમાં. આવા ચિંતનને અમૃતચંદ્રાચાર્ય દેવે અભિનંદન પાઠવ્યા છે. ભેદ જ્ઞાનનું હવે અમો અભિનંદન કરીએ છીએ એવું લખ્યું છે. અભિનંદનીય તો આવું ભેદ જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાન અભિનંદનીય નથી. આ માર્ગ ભેદ જ્ઞાનનો છે. આ માર્ગ વીતરાગ વિજ્ઞાનનો છે. આ તો કેવળીની કોલેજ છે. સમજાય છે? લૌકિક જ્ઞાન, પરલક્ષી જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન આત્મકલ્યાણના માર્ગમાં બિલકુલ કાર્યકારી નથી. એ બધું ઇન્દ્રિય જ્ઞાનમાં જાય, પરલક્ષી જ્ઞાનના ખાતામાં જાય, અને સરવાળે રાગ અને દ્વેષના ખાતામાં જાય. કેમ કે માન પાન કષાય ભાવ આદિકના અવસરો એમાં પૂરેપૂરા લપસણિયા પૂરેપૂરા છે. સમજાણું? એટલે પણ આપણે આ પાઠ સાંભળશું હજી. અને જે છેલ્લા 3-4 સ્વાધ્યાયમાં આપણે જેની ચર્ચા, જેનો પાઠ, જેનો અભ્યાસ આપણે અત્રે લીધેલો છે, આવો જ અદ્ભુત પાઠ
એને પણ આપ સૌ વારંવાર વિચારજો. દો તરહ કે ભગવાન, એક જિન મંદિરમાં વિરાજેલા ભગવાન અને એક દેહરૂપી દેવાલયમાં વિરાજેલા ભગવાન. મને તો આજે વિચાર એવા આવતા, આ જીવને બીજા ભગવાનની કેટલી પડી છે. આ જીવને પોતાના દેહરૂપી દેવાલયમાં વિરાજમાન ભગવાનની પડી નથી. એટલે ભક્તિ માટે દોડે છે, પૂજા માટે દોડે છે, પૂજા કરે છે અને એમ સમજે છે કે આપણે કંઈક કર્યું, ભક્તિ કરે છે અને એમ સમજે છે આપણે કંઈક કર્યું. પણ સ્વભક્તિ છૂટી જાય, સ્વપૂજા છૂટી જાય, પોતાની આરાધના છૂટી જાય, એનો એને જરી સરખો એ ખ્યાલ નથી. પર પરમાત્માની ભક્તિ પૂજાને લીધે તો આશ્રવ અને બંધ જ થાય. દેહરૂપી દેવાલયમાં વિરાજમાન આત્મભક્તિ કરતા, આત્મભાવના દ્રઢ કરતા એને સંવર નિર્જરા થાય. એ મુક્તિના ઓર નજીકમાં પહોંચે, એનો એને જરી સરખો મહિમા આવતો નથી. એને એટલે આપણને સૌને, હા, આપણને એમ લાગે છે કે નહીં, બધા સ્વાધ્યાય કર્યા તો કાંઈ લાગતું નથી કે આપણે કાંઈક કર્યું. હા, પૂજા કરીએ તો આપણને એમ લાગે હા કાંઈક કર્યું. દાન આપ્યું, ઘણી વખત હું કહેતો હોઉં છું, હા, જિંદગીમાં પહેલી વખત 11,000 કે 21,000નું દાન આપીને આ ઇન્દ્ર ઇન્દ્રાણી થાય ને, તો આખી બિરાદરી, આખો ઘર પરિવાર વધામણા આપવા માટે આવે. તમે બહુ સરસ લાભ લીધો અને બહુ પુણ્યશાળી છો. હા, પડો આપવા માટે આવે કે નહીં? પડો, સાકરનો પડો આપવા માટે આવે ને. હા, મુંબઈમાં હોય તો રાજકોટવાળા મુંબઈ પહોંચી જાય, રાજકોટમાં કોક હોય તો મુંબઈવાળા રાજકોટમાં એ વધામણા આપવા માટે આવે. મને નથી ખ્યાલ કે આપણે રોજ સ્વાધ્યાય કરીએ છીએ ને આપણને કોઈ વધામણા આપવા આવે છે. ગાંડામાં ગણીએ આપણે, જોઈએ આવે તો. હા, કેમ કે સ્વાધ્યાય એ આપણને લાગતું જ નથી કોઈ અલૌકિક કાર્ય છે. હા, આના જેવો તો એક કાર્ય નથી. આ તત્વની નિર્મળતા, પરિણામોની વિશુદ્ધિ, અભિપ્રાયની શુદ્ધિ, તત્વની દ્રઢતા, શ્રદ્ધાને માંજવાનો આખો આ મેકેનિઝમ છે. હા, તમે જોજો આશાનિકામાં 10 લક્ષણ ધર્મના દિવસોમાં ઘર પરિવારમાંથી કોઈ 28ના ઉપવાસો ઠોકે ને તો આખું ગામ એને અભિનંદન પાઠવે, નવા લુગડા આપે, લુગડા, હા, કપ રકાબી આપે, ચાંદીની ચમચી આપે. બોલો, કોઈ રોજ સ્વાધ્યાય કરનારને માટે કોઈ એવો અભિનંદન પાઠવે છે? તમે તો બહુ ભાગ્યશાળી છો અને તમે રોજ સ્વાધ્યાય કરો છો. બોલો, ભૂલે ચૂકેથી પણ નહીં. કેમ કે આ જ જગતને પ્રતિ દિવસ સ્વાધ્યાય કરવાનો જે લાવો મળે છે એ મહા સાતિશય પુણ્યના ઉદય મળે છે. મહાભાગ્યશાળી હોય તો એને આ તત્વ કાને પડે છે. એ વાત એને ખ્યાલમાં જ નથી. દુનિયાને, હું તો એમ કહું છું, દુનિયાને નથી લાગતું, જવા દો. એટલે પુરસ્કાર આપવા માટે નથી આવતા. પણ આપણને તો ફીલ થવું જોઈએ ને કે આ વાત મને કાને પડે છે તો કેટલો અહોભાગ્ય છે. એ ક્યાં આપણને અહોભાગ્ય લાગે? 8 દિવસમાં એક વખત ભગવાનના દર્શન કરીને આવ્યા ને, તે દિવસે તો એવું લાગે ગંગા નાહીને આવ્યા. એનું નામ વ્યવહારાભાસ છે. એનું નામ દર્શનની ક્રિયામાં ધર્મ બુદ્ધિ છે. એને માટે બાળ વ્રત અને બાળ તપ કીધું છે. વિચારજો આપ સૌ, કર વિચાર તો પમ. એને માટે આપણે દો તરહ કે ભગવાન વાળો પાઠ લીધો છે. ક્યાં આત્માની ભાવના ભાવવામાં, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. બોલીએ પણ વિશ્વાસ કેટલો, શ્રદ્ધા કેટલી?
આજે કરો, કાલે કરો, અનંતકાળ પછી કરો, કરવી તો પડશે આત્મ ભાવના જ. ગમે તેટલા ઘટાટોપમાં, ગમે તેટલા દોડીએ, ગમે તેટલા આજીવિકા માટે પહાડ ખોદીએ, પણ આવવું તો પડશે આ સિદ્ધાંતની નીચે જ. આત્મ ભાવના. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. એટલે આ જે કંઈ પણ 3 દિવસના માટે, 4 દિવસના માટે, 6 દિવસના માટે અહીંયા જે હું સ્વાધ્યાયના બિંદુઓ લઉં છું એ બહુ વિચારીને આપણે લઈએ છીએ. અંદરમાં હૈયું હલબલી ઉઠેલું હોય છે, એટલે એનો મહિમા આપણને એટલો આવવો જોઈએ, અંદરમાં વાત બેસવી જોઈએ. હવે હું આપ સૌને એક બહુ સરસ 4, 5, 6 છંદ હું તમને બોલું છું. વિષય હું આપ સૌને આપું છું આપણે આના સંદર્ભમાં જ. સત્તા સ્વરૂપમાં જે આપણે અરહંત ભગવંતોના સમોશરણાદિ વૈભવ, બાહ્ય વૈભવ અને અંતરંગમાં અનંત ચતુષ્ટયના વૈભવ, આ જ પ્રકરણ ચાલે છે ને. અનંત ચતુષ્ટયો જે અરહંતના છે એ આપણા જ્ઞાનમાં, નિર્ણયમાં આવવા જોઈએ. સમોશરણાદિ વૈભવ જે એમના જીવનમાં છે એ શા માટે એ આપણા નિર્ણયમાં આવવા જોઈએ, એવી વાત ચાલતી હતી ને. એના સંદર્ભમાં આપણે આ થોડાક એના લગતા બધા વિષયો બધા લઈએ છીએ. હવે આપ સૌ સ્ક્રીન ઉપર જોજો. હું એક બહુ સરસ મજાનો આપ સૌને મારે જે આગામી 2-3 દિવસ માટેના સ્વાધ્યાયમાં વિષય જે લેવાનું છે એ વિષય હું આપ સૌને એ બતાવવા માગું છું. બહુ શાંતિથી, બહુ ધ્યાનથી એ આપ વિષય સાંભળશો એટલે એનો મહિમા આવશે અને એનો આપ સૌને ખ્યાલે આવશે. એટલે એ વિષય આપ બહુ એકાગ્રતાપૂર્વક સાંભળવાની કોશિશ કરશો. બહુ પ્રયોજનભૂત. અને એ વિષયનું નામ છે, એક શબ્દમાં કહું તો સમતા. આનું કેવળ નામ યાદ રાખવાનું આપણે, સમતા. સમતા ષોડશી જો આ પ્રકરણ છે, સમતા ષોડશી. હવે આ આવતા 4, 5, 6 દિવસ માટે આ વિષય આપણે લેશું. અરે વીતરાગી જિનબિંબ જોયા બાદ, જિનેન્દ્ર ભગવંતોની શાંત મુદ્રા જોયા બાદ ચિત્તમાં કેટલી શાંતિ થવી જોઈએ, હૃદયમાં કેટલી સમતા નિતરવી જોઈએ. હા, એક ભક્તિમાં પણ આપણે બોલીએ છીએ, સમતા પાઠ પઢાતી હૈ, ધ્યાન કી યાદ દિલાતી હૈ. એવી રીતે આ સમતા પાઠની વાત છે. 16 છંદો છે, માટે આમાં ષોડશી શબ્દ લખેલ છે. 16 સમતા ભાવ, સમતા ભાવ, સમતા ભાવ. એક પ્રકારે આ સામાયિકની ભાવના છે. અને સામાયિકમાં જે સમભાવની પ્રાપ્તિ કરવાની હોય તેની ભાવના છે. કેવળ સાંભળજો, 5 કડી હું આજે આપ સૌને કેવળ પાઠ કરીને બતાવું છું. આની ચર્ચા, આનો સ્વાધ્યાય, આનું ચિંતન મનન આવતીકાલે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી જ આવશે. સામાયિક કોને કહેવાય, આત્મલાભરૂપ મોક્ષ કોને કહેવાય, એ બધી ચર્ચા 154 નંબરની ગાથા પુણ્ય પાપ અધિકારમાં આવવાની છે. સહેજે એની સાથે જ આ વિષય સંબદ્ધ છે, સંકળાયેલો છે. એટલે સાયંકાલીન સ્વાધ્યાયમાં આપણે સમતા સામાયિક ભાવ અંગે આ વિષય સત્તા સ્વરૂપ ગ્રંથના અનુસંધાનમાં આપણે લેવાના છીએ. જોજો આ પાઠ બધાય શાંતિથી. समता रस का पान करो, अनुभव रस का पान करो. समता रस का पान करो, अनुभव रस का पान करो. शांत रहो, शांत रहो,
सहज सदा ही शांत रहो. આપણે ઓલા સંસ્કૃતમાં નથી બોલતા, ઓમ શાંતિ શાંતિ શાંતિ, એવા ભાવ છે આમાં. શાંત રહો શાંત રહો, सहज सदा ही शांत रहो. समता रस का पान करो, अनुभव रस का पान करो. शांत रहो शांत रहो, सहज सदा ही शांत रहो. समता रस એટલે અનુભવ રસ, આત્માનુભવ એનું નામ સમતા, એનું નામ વીતરાગતા, એનું નામ અનુભવ. नहीं अशांति का कुछ कारण, ज्ञान दृष्टि से देख अहो. क्यों पर लक्ष्य करे रे मूर्ख, तेरे से सब भिन्न अहो. देह भिन्न है कर्म भिन्न है, उदय आदि भी भिन्न अहो. नहीं आधीन है तेरे कोई, सब स्वाधीन परिणमित हो. पर नहीं तुझसे कहता कुछ भी, सुख दुख का कारण नहीं हो. करके मूढ़ कल्पना मिथ्या, तू ही व्यर्थ आकुलित हो. इष्ट अनिष्ट न कोई जग में, मात्र ज्ञान के गेय हो निरपेक्ष करो निज अनुभव, बाधक तुमको कोई न हो. तुम स्वभाव से ही आनंद में, पर से सुख तो लेशन हो. झूठी आशा तृष्णा छोड़ो, जिन वचनों में चित्त धरो. समता रस का पान करो, अनुभव रस का पान करो. शांत रहो शांत रहो, सहज सदा ही शांत रहो. शांत रहो शांत रहो, सहज सदा ही शांत रहो. सहज सदा ही शांत रहो. બધા જ સંકલ્પ વિકલ્પો દૂર મૂકી પરિણામોમાં સહજ શાંત ભાવે, સમતા ભાવે, પરમ વીતરાગ ભાવે આપણે વર્તવાના પ્રયત્નો કરીએ, એવી મંગલ ભાવનાથી આપણે વિરામ લઈએ. માં જન્માણીની વંદના માટે આપણે સહુ હાથ જોડીએ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए, जिन वाणी माँ को वंदना शत बार है. वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती, तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्त
मस्तक नवो सदा देत हो ढोक, सदा